જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ લાઈવ ઇન લાઈફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમારી રાશિ વૃષભ છે અથવા તમારા પરિવારમાં કોઈની રાશિ વૃષભ છે તો આ વિડીયો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. સપ્ટેમ્બર 2024નો મહિનો ગ્રહોની ચાલ અને ખગોળીય ગોચરની દ્રષ્ટિએ તમારા જીવનમાં એક મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યું છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ મહિને ઉચ્ચનો બુધ, બુધાદિત્ય રાજયોગ, સ્વગૃહી શુક્ર અને લાભ ભાવમાં વક્રી શનિ જેવા શક્તિશાળી ગ્રહોનો સંયોગ બની રહ્યો છે. આ ગ્રહો તમારા પ્રેમને, આર્થિક આવકને, વ્યાપારને અને વિદ્યાર્થીઓને ભવિષ્યનો કેવો વળાંક આપશે અને કયા સરળ જ્યોતિષી ઉપાયો કરીને તમે આ મહિનાને મહત્તમ લાભ ઉઠાવી શકશો, એ તમામ વિગતો આજે આપણે આ વિડીયોમાં વિસ્તારપૂર્વક જાણીશું. તેથી આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને દબાવી દો. મિત્રો, સૌથી પહેલાં આપણે સપ્ટેમ્બર 2026માં થનારા ગ્રહોના ગોચર વિશે સમજી લઈએ, કારણ કે ગ્રહોની સ્થિતિ જ આપણા ભવિષ્યફળનો પાયો છે. આખો મહિનો કર્મફળદાતા શનિદેવ તમારી રાશિથી 11મા ભાવ એટલે કે લાભ ભાવમાં વક્રી અવસ્થામાં મીન રાશિમાં રહેશે. જ્યોતિષમાં લાભ ભાવમાં શનિનું હોવું અટકેલા નાણાં અને જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર અપાવનારું માનવામાં આવે છે. ઉચ્ચના ગુરુ મહારાજ સમગ્ર માસ દરમિયાન તમારા ત્રીજા ભાવમાં કર્ક રાશિમાં સ્થિત રહીને તમારા સાહસ, આત્મવિશ્વાસ અને પરાક્રમમાં વધારો કરશે. 2 સપ્ટેમ્બરે તમારી રાશિનો સ્વામી શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરી સ્વગૃહી બની છઠ્ઠા ભાવમાં ગોચર કરશે, જે શત્રુઓ પર વિજય અને સ્વાસ્થ્યમાં સુધારો લાવશે. 7 સપ્ટેમ્બરે બુધ પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં એટલે કે પંચમ ભાવમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરે સૂર્ય પણ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી પંચમ ભાવમાં અતિશુભ બુદ્ધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. 26 સપ્ટેમ્બર બુધ આગળ વધી તુલા રાશિમાં પ્રવેશ કરશે. 18 સપ્ટેમ્બર સુધી મંગળ બીજા ભાવમાં રહેશે અને ત્યારબાદ ત્રીજા ભાવમાં કન્યા કર્ક રાશિ તરફ આગળ વધશે. રાહુ આખો મહિનો 10મા ભાવમાં એટલે કે કર્મ ભાવ અને કેતુ ચોથા ભાવમાં એટલે કે સુખ ભાવમાં સ્થિત રહેશે. હવે દર્શક મિત્રો, વાત કરીએ સંબંધો અને પ્રેમ જીવનની. સપ્ટેમ્બર 2026 તમારા સંબંધોમાં વ્યવહારિકતાની ગાઢતા લઈને આવી રહ્યો છે. મહિનાની શરૂઆતમાં જ રાશિ સ્વામી શુક્ર પોતાના સ્વગૃહી સ્થાનમાં હોવાથી દંપતીઓ વચ્ચે પરસ્પર સમજણ વધશે. નાના મોટા વૈચારિક મતભેદો હોવા છતાં તમે વાતચીત દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકશો. 7 સપ્ટેમ્બરના રોજ મીન રાશિમાં થનારો પૂર્ણિમાનો ચંદ્ર તમારા 11મા ભાવને અલોકિત કરશે. આ ખગોળીય ઘટના જૂની ભાવનાત્મક ગૂંચવણોને સમાપ્ત કરવા અને મિત્ર વર્તુળ તથા પ્રેમ સંબંધોમાં રહેલી અસ્પષ્ટતા દૂર કરવા માટે અત્યંત ઉત્તમ સાબિત થશે. 17મી ઓગસ્ટ પછી પંચમ ભાવમાં બનતો સૂર્ય બુધનો સંયોગ પ્રણય સંબંધોમાં નવો ઉત્સાહ આપશે. જે લોકો અવિવાહિત છે તેમના માટે સપ્ટેમ્બરના ઉત્તરાર્ધમાં લગ્ન વિષયક વાતો આગળ વધી શકે છે અથવા નવો પ્રેમ સંબંધ શરૂ થઈ શકે છે. બસ એક વાતનું ધ્યાન રાખવું કે તમારી વાણી કડવી ન બને અને સાથીદારોના વિચારોનું સન્માન કરવું. આર્થિક દ્રષ્ટિકોણથી સપ્ટેમ્બર 2026નો મહિનો વૃષભ રાશિ માટે ખૂબ જ મજબૂત સાબિત થવાનો છે. તમારી રાશિ માટે શનિદેવ યોગકારક ગ્રહ છે અને તેઓ લાભ સ્થાનમાં વક્રી થઈને બેઠા છે. આનો અર્થ એ થયો કે ભૂતકાળમાં અટકેલા નાણાં, જૂના રોકાણોનું વળતર અથવા ઉધાર આપેલા પૈસા આ મહિને પાછા મળી શકે છે. 18 સપ્ટેમ્બર સુધી મંગળ ધન ભાવમાં હોવાથી કૌટુંબિક પ્રસંગો કે અચાનક આવી પડેલા કામકાજ પાછળ ખર્ચ વધશે, પરંતુ 17 સપ્ટેમ્બર પછી બુધાદિત્ય રોગ રચાતા આવકના નવા સ્ત્રોત ઊભા થશે. શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ કે બૌદ્ધિક ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે 17 સપ્ટેમ્બર પછીનો સમયગાળો ગોલ્ડન સમય છે. જો તમે રિયલ એસ્ટેટ કે જમીન મકાનમાં રોકાણ કરવા માંગતા હો તો યોગ્ય કાગળિયા ચકાસીને જ આગળ વધવું. વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો અદ્ભુત તકો લઈને આવ્યો છે. 7 સપ્ટેમ્બરે બુદ્ધિનો કારક બુધ પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં પ્રવેશ કરશે. પંચમ ભાવમાં ઉચ્ચનો બુધ તમારી તાર્કિક ક્ષમતા, એકાગ્રતા અને યાદશક્તિમાં જબરદસ્ત વધારો કરશે. 17 સપ્ટેમ્બરથી સૂર્ય પણ બુદ્ધ સાથે જોડાશે. આ બુદ્ધાદિત્ય રાજયોગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ નીવડશે. ખાસ કરીને ગણિત, આંકડાશાસ્ત્ર, કોમ્પ્યુટર સાયન્સ અને સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામ મેળવશે. જો તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છો છો તો ત્રીજા ભાવમાં સ્થિત ઉચ્ચના ગુરુ અને 11મા ભાવના શનિની કૃપાથી વિઝા કે એડમિશન સંબંધિત અવરોધો દૂર થશે. હવે મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની મહિલાઓ વિશે. આ મહિનો તમારા માટે આત્મવિશ્વાસ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવનારો છે. રાશિ સ્વામી શુક્ર છઠ્ઠા ભાવમાં હોવાથી તમારે સ્વાસ્થ્ય અંગે થોડીક કાળજી લેવી પડશે. ખાસ કરીને પાચન તંત્ર, કિડની, હોર્મોનલ અસંતુલન કે પીઠના દુખાવા જેવી સમસ્યાઓ અનુભવાઈ શકે છે. આ માટે આહારમાં ખાંડ અને તળેલા પદાર્થોનું પ્રમાણ ઓછું રાખવું અને પૂરતું પાણી પીવું. દૈનિક જીવનમાં યોગ અને ધ્યાન અપનાવવાથી માનસિક સંતુલન જળવાઈ રહેશે. સપ્ટેમ્બર 21ના રોજ થનારી અમાસ તમારા જીવનમાં નવી ઉર્જા લાવશે.
નોકરી કરતી મહિલાઓને ઓફિસમાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. ગૃહિણીઓ માટે સપ્ટેમ્બરનો ઉત્તરાર્ધ ઘરની સજાવટ અને સુખ સુવિધાઓમાં વધારો કરનારો રહેશે. નોકરી અને વ્યાપાર ક્ષેત્રે સપ્ટેમ્બર 2026 તમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. તમારા 10મા ભાવમાં રાહુ ગોચર કરી રહ્યો છે, જે દર્શાવે છે કે આ મહિને ડિજિટલ માધ્યમો, આધુનિક ટેકનોલોજી અને નવા આઈડિયાઓ ઉપયોગ કરવાથી તમને મોટો આર્થિક ફાયદો થશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો 17 સપ્ટેમ્બર પછી સ્થિતિ અત્યંત સાનુકૂળ બનશે. કાર્યસ્થળે તમારા બોસ અને સિનિયર્સ તમારા કામથી ખુશ થશે. વેપારી વર્ગ માટે જોઈએ મિત્રો તો વક્રી શનિ જૂના ગ્રાહકોને ફરીથી તમારી સાથે જોડશે. 18 સપ્ટેમ્બર પછી મંગળનું ત્રીજા ભાવમાં સંક્રમણ તમને નવા કરારો અને વ્યાપારિક સાહસો માટે નવી ઉર્જા આપશે, પરંતુ ઉતાવળમાં આવીને કોઈ પણ અનિયોજિત સાહસ ન કરવું. નિવૃત્ત જીવન વિતાવી રહેલા મારા વરિષ્ઠ નાગરિકો માટે સપ્ટેમ્બર માસ આધ્યાત્મિક શાંતિ અને સામાજિક સંતોષ લઈને આવ્યો છે. ચોથા ભાવમાં કેતુ હોવાથી શરૂઆતમાં માનસિક ચંચળતા રહી શકે છે, પરંતુ ગુરુ અને શનિની શુભ સ્થિતિને તમને આંતરિક બળ પ્રદાન કરશે. આ મહિને ધાર્મિક પ્રવૃત્તિઓ, તીર્થયાત્રા અને સત્સંગમાં તમારો સમય વીતશે. પેન્શન અથવા જૂના રોકાણો સંબંધિત બાબતોનો સફળ ઉકેલ આવવાથી આર્થિક ચિંતા દૂર થશે. પરિવારના યુવાનોને તમારું માર્ગદર્શન આપો, જેનાથી કૌટુંબિક પ્રેમ અને આદર વધશે. દર્શક મિત્રો, પારિવારિક જીવનની વાત કરીએ તો મહિનાનો પ્રથમ અર્ધભાગ થોડી સાવચેતી માગે છે. 17 સપ્ટેમ્બર સુધી સૂર્ય અને કેતુ ચોથા ભાવમાં હોવાથી માતાના સ્વાસ્થ્ય અંગે અથવા ઘરના વાતાવરણમાં ક્ષણિક તણાવ રહી શકે છે. જમીન મકાન સંબંધિત ચર્ચાઓમાં ધૈર્ય રાખવું. પરંતુ 17 સપ્ટેમ્બર પછી જેવા સૂર્યદેવ પંચમ ભાવમાં જશે, ઘરના વાતાવરણમાં સંપૂર્ણપણે બદલાઈ જશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગ યોજાઈ શકે છે. બાળકો તરફથી ઉત્તમ સમાચાર મળી શકે છે અને તેમની પ્રગતિ જોઈને તમારું મન આનંદિત થઈ જશે. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 20મી તારીખે બપોરે 2 વાગે આપણી પોતાની ચેનલ લાઈવ એ યુનિક લાઈફ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલ પર ખાલી આવડી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે અને બીજી અનેક ધાર્મિક માહિતી પણ મળી રહી છે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે દર્શક મિત્રો, સપ્ટેમ્બર 2026ના મહિનાને વધુ સુંદર અને વિઘ્નરહિત બનાવવા માટે વૈદિક જ્યોતિષમાં દર્શાવેલા આ સરળ ઉપાયો આપણે જોઈએ. જેમાં સૌપ્રથમ ઉપાય છે સૂર્યદેવની કૃપા માટે દરરોજ સવારે તાંબાના પાત્રમાં જળ લઈ સૂર્યદેવને અર્ઘ્ય આપો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. આનાથી ચોથા ભાવનો દોષ દૂર થશે અને સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. જ્યારે બીજો ઉપાય છે રાશિ સ્વામી શુક્ર માટે દર શુક્રવારે ગાયને લીલું ઘાસ કે ચણ આપો અને ઓમ શુક્રાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. હવે ત્રીજો ઉપાય જોઈએ તો કે ગુરુ ગ્રહ માટે દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, પીળી વસ્તુઓનું દાન કરો અને મસ્તક પર કેસરનું તિલક લગાવો. હવે ચોથો ઉપાય જોઈએ તો કે શનિદેવ માટે છે. દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ગરીબોને અન્નનું દાન કરો. હવે પાંચમો ઉપાય જોઈએ તો બુદ્ધ ગ્રહ માટે છે. દર બુધવારે સવારે તુલસીમાં જળ અર્પિત કરો અને ગણેશજીને દૂધ અર્પણ કરી ઓમ ગણ ગણપતયે નમઃનો જપ કરો, જેનાથી બુદ્ધિ અને વ્યાપારમાં વૃદ્ધિ થશે. તો દર્શક મિત્રો, આ તો વૃષભ રાશિ માટે સપ્ટેમ્બર 2026નું સંપૂર્ણ અને સચોટ ભવિષ્યફળ. થોડી સાવચેતી, યોગ્ય આયોજન અને જ્યોતિષી ઉપાયો અપનાવીને તમે આ મહિનાને અત્યંત સફળ બનાવી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા વૃષભ રાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સ આપેલું છે, ત્યાં તમે અમને લખીને જણાવો, જેનું અમે નિરાકરણ કરી શકીએ. આવી જ સચોટ જ્યોતિષી માહિતી મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો. આપનો સપ્ટેમ્બર મહિનો શુભ અને સમૃદ્ધ રહે તેવી ભગવાન પાસે ખાસ પ્રાર્થના અને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.